રાજ્યમાં હાલ કોરોનાના 15 કેસ એક્ટિવ છે। અમદાવાદ શહેરમાં 13, એક રૂરલમાં અને એક રાજકોટમાં કેસ છે। હજી કોઈ પણ પ્રકારનું મૃત્યુ થયું નથી। માત્ર દર્દીઓએ સાવચેતી અને ધ્યાન રાખવાની સલાહ સરકાર દ્વારા આપવામાં આવી છે। જરૂર પડે તો હોસ્પિટલમાં આઇસોલેશનની પણ તૈયારી રાખવામાં આવી છે। જૂનો વાયરસ ઓમિક્રોનનો એક જ ભાગ હોવાનું ડૉક્ટર પટેલે જણાવ્યું। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના આરોગ્ય કમિશનર ડૉક્ટર નીલમ પટેલે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વિદેશમાં કોરોનાનો વાયરસ જોવા મળે છે। ચાઇના, સિંગાપુર, થાઇલેન્ડમાં આ વાયરસ જોવા મળ્યો છે। ભારતમાં પણ થોડા ઘણા અંશો જોવા મળ્યા છે। ગુજરાતમાં જાન્યુઆરીથી મે લઈ 21 કેસ નોંધાયા છે, જેમાંથી 15 કેસ હાલ એક્ટિવ છે। ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં 13, અમદાવાદ રૂરલમાં 1 અને રાજકોટમાં 1 કેસ જોવા મળ્યો છે। ડૉક્ટરે દર્દીને ઘરે આઇસોલેટ કર્યા છે। એક પણનું મૃત્યુ થયું નથી। ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે। હાલ કોઈ નવી ગાઈડલાઈન નથી। તબિયત ખરાબ દેખાય તો વધુ પ્રવાહી લેવું તેવી સલાહ છે। હોસ્પિટલમાં આઇસોલેશનની તૈયારી રાખવામાં આવી છે અને આ કોરોના જે અત્યારે હાલ છે તે જૂના વાયરસ ઓમિક્રોનનો એક ભાગ હોવાનું ડૉક્ટર પટેલે જણાવ્યું હતું। વિદેશની અંદર ત્યાં કોરોનાનો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ જોવા મળેલો છે। ખાસ કરીને ચાઇના, સિંગાપોર, થાઇલેન્ડ એ કન્ટ્રીની અંદર કેસીસમાં વધારો થયો છે। ઇન્ડિયામાં થોડા ઘણા અંશે વધી રહ્યું છે। જેમાં ગુજરાતની વાત કરીએ તો આ મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે। અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત 1 કેસ હતો, ફેબ્રુઆરીમાં 1 પણ કેસ નહોતો શોધાયો, માર્ચની અંદર 1 કેસ શોધાયેલો, એપ્રિલમાં 1 કેસ શોધાયેલો અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે। એટલે જે થોડો 15-20નો જે કેસ વધારો છે એ મે મહિનામાં થોડો જોવા મળેલો છે। ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનમાં અને પ્રમાણમાં ગુજરાત રાજ્યની અંદર ગણીએ તો થોડા વધારે કેસ ગણાય। હાલ ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 15 ટેસ્ટ કેસીસ હતા જે એક્ટિવ કેસીસ હતા, જેની અંદર અમદાવાદની અંદર 13 કેસ, રાજકોટની અંદર રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ અને એક રૂરલમાં અમદાવાદ, એમ થઈને ટોટલ 15 કેસીસ એક્ટિવ કેસીસ ગુજરાતની અંદર હાલમાં છે। 15 કેસની વાત કરીએ તો સારી બાબત એ છે કે એડમિશનની કોઈને જરૂર નથી પડી। લોકલ લેવલે પોતે ડૉક્ટર પોતાની રીતે હોસ્પિટલમાં પોતે જ ડૉક્ટર હતા, એટલે એક ડૉક્ટર પોતે આઇસોલેશન પોતે એમની રીતે થયા છે। અધરવાઇઝ ઇન્ડોર કેસ કરવા પડે, દાખલ થવું પડે એવા કેસ જોવા મળ્યા નથી। ફક્ત ઘરે રહીને એમને ટ્રીટમેન્ટથી મટી જાય છે। એટલે કેસની સિવિયરિટીની રીતે કહીએ તો છે નહીં, એક પણ મરણ થયું નથી। એટલે એ બાબત પણ એક સારી બાબત છે કે કેસની સિવિયરિટી જોવા મળેલ નથી। હાલ કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ચોક્કસ વિદેશમાં કેસીસ વધતા હોય એટલે માઇગ્રેશનના કારણે, લોકો ફરવા જવાના કારણે એક ઇન્ફેક્શનના ચાન્સ થોડા થઈ શકે છે, પરંતુ અત્યારનું પિક્ચર જોતાં હાલ કોઈ ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી। સાવચેતી ચોક્કસ જરૂરી હોય। કોઈ ફોરેનથી જઈને આવ્યા હોય તો ચોક્કસ પોતે જો સિમ્ટમ્સ લાગતા હોય તો જાતે જ પોતાનું નિદાન કરાવી લે અને જો એવા સાઇન સિમ્ટમ હોય તો ભીડમાં જવાનું ટાળે અને ઘરે રહીને પોતાની સારવાર કરાવે, એ પણ એક હિતાવહ છે। હાલ ભારત સરકારે આના માટે કોઈ સ્પેસિફિક વધારાની કોઈ સૂચન એવું કર્યું નથી કે આટલા એક્શનો લેવા, પરંતુ આપણે સૌ જાણીએ છીએ તે મુજબની જ એક્શન રોગ જો વધે પ્રસરે તો ચોક્કસ આપણે લેતા હોઈએ છીએ, એ જ લેવાની થાય। મતલબ કે શરદી ખાતી વખતે કોઈ દર્દી હોય તો મોઢે રૂમાલ રાખે, ભીડભાડવાળી જગ્યાએ જાય નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવે અથવા સેનિટાઈઝરથી હાથ સાફ કરે અને જેટલું હાઇજીન સારું રીતે થઈ શકે એ કરે અને વધારે લિક્વિડ પ્રવાહી વધારે પ્રમાણમાં લે અને વલ્નરેબલ ગ્રુપ એટલે કે બાળકો, વૃદ્ધો અને સગર્ભા બહેનો એ વખતે સાવચેતી રાખવાની થાય। પરંતુ આજના સંજોગોમાં હજુ એવું કોઈ ટેન્શન લેવા જેવી કે ચિંતાના જેવી બાબત નથી।